ચાલો આજે આપણે આવી ગયા છીએ દવા છાંટવા. વણમાં દવા છાંટવાની છે, તો આપણે દવાનો છંટકાવ ચાલુ કરીએ. આપણે પહેલા પંપ કરી લઈએ. ત્રણ દવાનું મિશ્રણ છે. આપણે નાખી પંપમાં દવા. અને દવા છાંટતી વખતે ખાસ ધ્યાન રાખવાનું. મોઢે રૂમાલ કે કંઈ બાંધી લેવાનું, એટલે દવા આપણને નુકસાન ન કરે. આ આપણો પગ ભરાઈ ગયો છે. અને વણ મોટું થઈ જાય એટલે પછી દવા છાંટવાની. આ પગ ભરાઈ ગયો છે આપણો. અને હવે આપણે ચડાવીએ ખંભે. આપણે જઈએ છીએ દવા છાંટવા. આજે આપણે ખેતીનો બ્લોગ જોઈ લેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો. અને દવા છાંટતી વખતે ખાસ ધ્યાન રાખવું. આ રીતે મોઢે રૂમાલ બાંધી દેવો તો દવા મોઢે ઉડે નહીં. અને આપણું આ વણ છે, મોટું મોટું વણ થઈ જાય એટલે દવાનો છંટકાવ હવે ચાલુ કરવાનો છે. આ રીતે છાંટવાની દવા. બંને પડખા લેવા પડે, કેમ કે મોટું થઈ ગયું છે વણ. ધીમે ધીમે છાંટતી જવાની દવા. એમાં મકાઈ પણ નાખેલી છે વણમાં, થોડી થોડી. આ આપણે આ વણ છે એટીએમ છે કપાસ. એટીએમ બિયારણ બહુ સારું આવે છે. દવા છાંટતી વખતે ખાસ ધ્યાન રાખવાનું. આપણે આમાં પાવર પ્લસ નાખેલું છે, ફૂગનાશક નાખેલું છે. મકાઈના છોડ ઘણા છે. ફૂલ ચપ્પુ પણ સારું છે. થોડોક ગારો છે, પ્રમ દિવસે વરસાદ સારો પડી ગયો છે એટલે થોડોક ગારો છે, એટલે ગારામાં ચાલવું પડે. આવી જ અવનવી વ્લોગ જોવા માટે
સબસ્ક્રાઈબ કરી દેજો. કોઈ પણ જગ્યાએ જશું તો આપણે બ્લોગ બનાવશું. એવું નથી કે ખેતીવાડીનો જ તે બ્લોગ બનાવવાનો છે, કે સારા સ્થળોએ જશું તો પણ બ્લોગ બનાવશું, કોઈ મંદિરોએ જશું. તો સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો, શેર કરજો. હજી આપણે આ કપાસની દવા છટાઈ જાય પછી ખડની દવા છાંટવાની છે. જો આ ખડ છે, ઝીણું ઝીણું ખડ બહુ નીકળ્યું છે, તો ખડની દવા પણ મારવાની છે. નીચેના ઝીંડવા ફાટી ગયા છે, કપાસ પણ ક્યાંક ક્યાંક આવી ગયો છે. તો આપણે દિવાળી પછી વીણવાનું ચાલુ કરશું, ત્યારે પણ આપણે બ્લોગ બનાવશું. આપણે બધા પરિવારને બ્લોગ જોવા માટે નમ્ર વિનંતી. જો આપણે આ બીજાના ખેતરનું પાણી આવે છે, બહુ જ વધારે પાણી આવે છે, એટલે થોડોક અને બીજું તો આપણે શું કહેવું, દવા છટાઈ જાય પછી આપણે માંડવીનું કામ લેવાનું છે. સિંગ માટે ખેંચવાની છે સિંગ. તો બધા ભાઈઓને જોવા માટે આગ્રહ કરું છું. આપણું વણ છે. વણ પર બહુ સારું છે અત્યારે તો. કોઈ જાતનો રોગ છે નહીં, પણ આ તો એક છંટકાવ કરી દે એટલે રોગ મુક્ત થઈ જાય. મછરીને લીલી પોપટી છે. અને C44 દવા છાંટતા થોડું ધ્યાન રાખજો કે એ થોડીક અસરકારક છે. જો કે દવા છાંટતા હશે એને બધાને ખબર જ હશે, પણ હું તો એવું માનું, ભાઈઓ સૌ ધ્યાન રાખીને છાંટજો. આ જો માથાની ઉપર છે વણ. વણમાં બહુ સવા સારો છે, વણ બહુ સારું છે. આ 5 વર્ષથી હું ખેતી કરું છું. 5 વર્ષની અંદર ક્યારેય અવળું વણ નથી થયું. આ વખતે માથા ઉપર વણ ઊંચું થયું છે. સારું છે. આ બધી ઈશ્વરની લીલા છે. કોને કેટલું દેવું એ ભગવાનને જ ખબર હોય. આપણે તો ખાલી નિમિત્ત છીએ, નિમિત્ત માત્ર કહેવાય. બાકી દેવું લેવું એ ઉપરવાળાના હાથમાં છે. તો આવા જ અવનવા બ્લોગ જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, ફોલો કરી દેજો. અને વ્લોગ જોવા માટે રાહ જુઓ. આવા જ વ્લોગ મૂકવાના છે. એટલો બધા સપોર્ટ આપજો.
તો આજનો વ્લોગ અહીં સુધી જ છે. જય માતાજી, જય દ્વારકાધીશ, જય કૃષ્ણ ભગવાન, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.